વડોદરા જિલ્લામાં ભારે વરસાદને પગલે ડભોઈ તાલુકાના રાજલી, બહેરામપુરા, અંગુઠણ જેવા ગામો પાણીમાં ગરકાવ થયા છે। ઢાઢર નદીના પ્રવાહમાં વધારો થતાં ઢાઢર નદીના પાણી ગામોમાં ફરી વળ્યા છે અને જેને લઈને તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારો કે જેમાં ઘરોમાં પાણી ઘૂસી જતા હોય તેવા પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને તે તમામ લોકોની રહેવાની, જમવાની અને પીવાના પાણી સહિત તમામ વ્યવસ્થા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી છે। ગામના સરપંચ, શાળાના આચાર્ય, એમડીએમ સંચાલકો દ્વારા આ તમામ વ્યવસ્થા અને રાહત કામગીરી કરવામાં આવી છે। ભારે વરસાદને પગલે ઢાઢર નદીના પાણી ગામોમાં ઘૂસી ગયા છે ત્યારે તંત્ર પણ ખડે પગે જોવા મળી રહ્યું છે। બહેરામપુરા ગામમાં પાણીની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રામજનોને શાળામાં સુરક્ષિત રીતે સ્થળાંતર કરવામાં આવ્યા હતા। સરપંચ, શાળાના આચાર્ય અને એમડીએમ સંચાલકોની મદદથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। સ્થળાંતરિત નાગરિકો માટે ભોજન, પીવાના પાણી અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે। આ ઉપરાંત રાજલી ગામમાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા 37 મહિલાઓ, 24 પુરુષો અને 18 બાળકો સહિત કુલ 79 નાગરિકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા। તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે।